નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 3 એટલે કે સેમેસ્ટર 2ના યુનિટ નંબર 3 ઇન ફ્યુચરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 6ના અંગ્રેજી વિષયની આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર 3 ઇન ફ્યુચરનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ વી નો આપણને આપેલું છે, ત્યાર પછી શરૂ કરીએ એક્ટિવિટી 1થી। અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો અહીંયા તમે જોશો તો કોષ્ટકની અંદર અહીંયા પહેલી હરોળની અંદર આઈ, વી, માનવ, દિવ્યા વગેરે જેવા આપણને કર્તા એટલે કે સર્વનામ આપેલા છે, કર્તા અથવા સર્વનામ। ત્યાર પછી તેમની સાથે બંધ બેસતું શેલ અથવા તો વિલનો આપણે ઉપયોગ કરવાનો છે। ત્યાર પછી ક્રિયાપદો આપેલા છે અને ત્યાર પછી સમય સૂચક શબ્દો આપણને આપેલા છે। તો આ ચારે ચાર જે ખાનાઓ છે, ચારે ચાર હરોળ છે, તેની અંદરથી આપણે એક એક શબ્દ લઈ અને એક વાક્ય આપણે બનાવવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 10 વાક્યો બનાવેલા છે। આઈ શેલ સ્વિમ ટુમોરો। બીજું વાક્ય, માનવ વિલ રીડ નેક્સ્ટ વીક। ત્રીજું, દિવ્યા વિલ ડાન્સ ટુમોરો। ચોથું, હેના વિલ પ્લે નેક્સ્ટ સન્ડે। પાંચમું, યુ વિલ રન નેક્સ્ટ વીક। છઠ્ઠું, માય ફ્રેન્ડ વિલ ટ્રાવેલ નેક્સ્ટ સન્ડે। સાતમું, કબીર વિલ ગો નેક્સ્ટ વીક। આઠમું, અક્ષર વિલ રીડ ટુમોરો। ધેય વિલ સ્વિમ નેક્સ્ટ સન્ડે। અને 10મું, હેના વિલ સ્કીપ નેક્સ્ટ સન્ડે। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2। અહીંયા કહ્યું છે કે અતુલના જન્મદિવસનું આયોજન વાંચો। કૌંસમાં આપેલા એક્શન વર્ડનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો। ટુમોરો ઇઝ અતુલ્સ બર્થડે। હી ખાલી જગ્યા હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ। તો કૌંસમાં આપણને આપ્યું છે ઇન્વાઇટ। હવે જોશો તમે તો અહીંયા ટુમોરો એટલે કે આવતીકાલે બર્થડે છે, ભવિષ્યમાં બર્થડે છે, એટલે ભવિષ્યકાળનો ઉપયોગ કરી અને આપણે અહીંયા ક્રિયાપદ મૂકવું પડશે। તો કૌંસમાં આપણને ઇન્વાઇટ આપેલું છે, તો એનું ભવિષ્યકાળનું રૂપ થશે વિલ ઇન્વાઇટ। ત્યાર પછી આગળ, હી ખાલી જગ્યા ધ કેક, તો અહીંયા આવશે વિલ કટ। ઓલ ખાલી જગ્યા હેપી બર્થડે ટુ અતુલ, તો ઓલ વિલ સિંગ। ધેય ખાલી જગ્યા અ ગુડ ડિનર એન્ડ આઈસ્ક્રીમ, તો ધેય વિલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઈસ્ક્રીમ। ધેય ખાલી જગ્યા ગિફ્ટ ટુ અતુલ, તો અહીંયા જવાબ આવશે વિલ ગીવ। અતુલ એન્ડ ઓલ અધર્સ વિલ એન્જોય ધ પાર્ટી, તો અહીંયા જવાબ આવશે વિલ એન્જોય। હવે આ જે પેરેગ્રાફ છે તેને આપણે ફરી વખત લખવાનો છે, તો અહીંયા લખીએ આપણે રીરાઇટ ધ પેરેગ્રાફમાં। ટુમોરો ઇઝ અતુલ્સ બર્થડે। હી વિલ ઇન્વાઇટ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ। હી વિલ કટ ધ કેક। ઓલ વિલ સિંગ હેપી બર્થડે ટુ અતુલ। ધે વિલ હેવ અ ગુડ ડિનર એન્ડ આઈસ્ક્રીમ। ધે વિલ ગીવ ગિફ્ટ્સ ટુ અતુલ। અતુલ એન્ડ ઓલ અધર્સ વિલ એન્જોય ધ પાર્ટી। ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3। અહીંયા આપણને કહ્યું છે કે નીચેનો ફકરો ધ્યાનથી વાંચો, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં મનન્સ પ્રોગ્રેસ એટલે કે મનનની પ્રોગ્રેસ વિશે આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે અને વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યાઓમાં આપણે જવાબ મૂકવાના છે। તો જુઓ, મનન ખાલી જગ્યા ઇન હિઝ વિલેજ સ્કૂલ ફ્રોમ 2001 ટુ 2007, એટલે કે 2001થી 2007ની અંદર પોતાના ગામની અંદર ભણતો હતો। તો ભૂતકાળની વાત છે એટલે અહીંયા આવશે સ્ટડીડ,
ભૂતકાળનું રૂપ આપણે મૂકવું પડશે. તો સ્ટડીઝ અને સ્ટડીડ આપણને આપ્યું છે, તેમાંથી ભૂતકાળનું રૂપ થશે સ્ટડીડ. તો આપણે અહીંયા જવાબ લખીશું સ્ટડીડ. ધેન હી ખાલી જગ્યા ઇન એન્જિનિયરિંગ કોલેજ ઇન રાજકોટ ફ્રોમ 2008 to 2013. તો 2008થી 2013 એટલે એ પણ ભૂતકાળનો સમય થયો, એટલે આપણે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ મૂકવું પડશે, તો સ્ટડીડ આવશે. લેટર ઓન હી ખાલી જગ્યા અ જોબ ઇન અ બિગ કંપની ઇન 2013. ત્યાર પછી 2013માં એને એક મોટી કંપનીમાં જોબ લાગી, તો આ પણ ભૂતકાળ છે, એટલે અહીંયા ગોટ આવશે. આફ્ટર ધેટ હી સક્સીડ ઇન ધ ઇન્ટરવ્યૂ ઓફ મલ્ટીનેશનલ કંપની, તો અહીંયા આવશે સક્સીડ. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ, આ પેરેગ્રાફ આગળ વધારીએ. આફ્ટર 2 years હી બીકમ ધ મેનેજર ઓફ ધ કંપની. ધેન ઇન નિયર ફ્યુચર હી, જો નિયર ફ્યુચર, હવે નજીકના ભવિષ્યની અંદર, પછી અહીંયા આપ્યું છે ધ મેનેજિંગ ડિરેક્ટર, હવે તે નજીકના ભવિષ્યની અંદર મેનેજિંગ ડિરેક્ટર બની જશે. જો ભવિષ્યની વાત આવી તો અહીંયા ઇઝ અને વિલ બી આપણને આપ્યું છે, તો ભવિષ્ય માટેનું જે ક્રિયાપદ છે તે વિલ બી છે, તો આપણે અહીંયા લખીશું હી વિલ બી ધ મેનેજિંગ ડિરેક્ટર, એટલે હવે પછી તે મેનેજિંગ ડિરેક્ટર બની જશે. હવે પછીની વાત જે છે તે ભવિષ્યની વાત છે, તો અહીંયા જો લીડ્સ અને વિલ લીડ આપણને આપ્યું છે, તો ભવિષ્યની વાત છે એટલે ક્રિયાપદ આપણું ભવિષ્યકાળનું આવશે, તો જવાબ આવશે વિલ લીડ. તો હી વિલ લીડ ધ કંપની ટુ ધ ટોપ લેવલ. હી ખાલી જગ્યા અ વેરી સક્સેસફુલ લીડર ઓફ ધ કંપની, તો અહીંયા ઇઝ અને વિલ બી આપેલું છે, એમાં ભવિષ્યકાળનું રૂપ વિલ બી છે, તો આપણે લખીશું હી વિલ બી અ વેરી સક્સેસફુલ લીડર ઓફ ધ કંપની. ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 4. અહીંયા આપણને કહ્યું છે કે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો છે અજય. રોનક છે તે આવતીકાલે તેનો જન્મદિવસ ઉજવવાનો છે અને તેમને લગતા વાક્યો નીચે આપેલા છે, પણ તે મિશ્ર થઈ ગયા છે. તેમને ઓળખી અને સામે જે કોષ્ટક આપણને આપ્યું છે, કોષ્ટકની અંદર આપણે અલગ અલગ રીતે લખવાના છે. જુઓ, હી સ્ટડીડ ઇન અ વિલેજ, તે ગામડામાં ભણતો હતો. હી વેન્ટ ઓન અ ટૂર ટુ સૌરાષ્ટ્ર, તે સૌરાષ્ટ્રના ટૂર ઉપર ગયો હતો. હી વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ટુમોરો, તેણે આવતીકાલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. હી વિલ કટ ધ કેક એન્ડ ઓલ વિલ સિંગ હેપી બર્થડે ટુ યુ, તેમણે તેમનો હેપી બર્થડે ટુ યુ ગીત ગાયું અને કેક કાપી. હી વિલ ક્લાઇમ્બ ગિરનાર ઇન જુનાગઢ, તેઓ જુનાગઢની અંદર ગિરનાર પર્વત ચડશે. હી વિઝિટેડ બેટ દ્વારકા, બેટ દ્વારકાની મુલાકાત લીધી. હી હેઝ નો ફ્રેન્ડ ઇન હિઝ સ્કૂલ, તેની શાળામાં કોઈ મિત્ર ન હતા. હી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય વિથ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્રો સાથે ગાશે, નાચશે અને આનંદ કરશે. હી વિલ એન્જોય હી સ્ટડી, તે તેના ભણવાનો આનંદ લેશે. ચાલો તો એને આપણે મનન, અજય અને રોનક એમ ત્રણેયના જે વાક્યો છે તે પ્રમાણે અલગ અલગ કરવાના છે. તો સર્વપ્રથમ મનનના વાક્યો કયા કયા છે, તો જુઓ, હી સ્ટડીડ ઇન અ વિલેજ, હી હેઝ નો ફ્રેન્ડ ઇન હિઝ સ્કૂલ અને હી વિલ એન્જોય હિઝ સ્ટડી. ત્યાર પછી અજયના વાક્યો જોઈએ તો હી વેન્ટ ઓન ટૂર ટુ સૌરાષ્ટ્ર, હી વિલ ક્લાઇમ્બ ધ ગિરનાર ઇન જુનાગઢ, હી વિઝિટેડ ધ બેટ દ્વારકા. અને ત્યાર પછી રોનકના જોઈએ તો હી વિલ સેલિબ્રેટ બર્થડે ટુમોરો, તે આવતીકાલે બર્થડે ઉજવશે. હી વિલ કટ ધ કેક એન્ડ ઓલ વિલ સિંગ હેપી બર્થડે ટુ યુ, એટલે કે તે કેક કાપશે અને બધા જ તેમને હેપી બર્થડે વિશ કરશે. હી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય વિથ હિઝ ફ્રેન્ડ, તે તેના મિત્રો સાથે ગાશે, નાચશે અને આનંદ કરશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે પાઠ્યપુસ્તકમાંથી એક્ટિવિટી 3 ધ્યાનથી વાંચવાની છે, જે આપણને 3 મિત્રો જે છે એમને ભવિષ્યની અંદર શું બનવું છે એના વિશે આપણને માહિતી આપેલી છે. એ વાંચી અને અહીંયા આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલું, સિદ્ધાર્થ ખાલી જગ્યા હિઝ સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ, તો જવાબ આવશે વિકલ્પ ડી, વિલ ટીચ. તો સિદ્ધાર્થ વિલ ટીચ હિઝ સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ. ત્યાર પછી બીજું, ખાલી જગ્યા કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, તો જવાબ આવશે ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ કેમ ધેર ટુ સી અ ફ્લોક ઓફ ફ્લેમિંગોઝ એટ ધેર, એટલે કે એક યુવાન છોકરાઓ અને છોકરીઓનું ટોળું જે છે ત્યાં ફ્લેમિંગોને જોવા માટે આવ્યું હતું. ખાલી જગ્યા લીવ્સ ઇન વડગામ નિયર ખંભાત, કોણ ખંભાતની નજીક વડગામમાં રહે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, ઈવાસ અંકલ. ચોથું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ટ્રુ, નીચેનામાંથી સાચું શું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, ઈવા વિલ બીકમ અ ટૂર ઓર્ગેનાઇઝર, ઈવાને ટૂર ઓર્ગેનાઇઝર બનવું છે. ત્યાર પછી પાંચમું, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ફોલ્સ, નીચેનામાંથી ખોટું કયું છે, તો જવાબ આવશે વિકલ્પ સી, નીતિન વિલ બીકમ અ ટૂર ઓર્ગેનાઇઝર, એટલે કે નીતિન જે છે તે ટૂર ઓર્ગેનાઇઝર બનશે. આ વાક્ય ખોટું છે. છઠ્ઠું, આઈ વિલ એન્જોય માય વર્ક ઇન અ ક્લાસરૂમ, હુ એમ આઈ, એટલે કે હું વર્ગખંડની અંદર મારા કામનો આનંદ માણીશ. આ વાક્ય કોણ બોલે છે અથવા તો કોનું છે, તો જવાબ આવશે વિકલ્પ એ, સિદ્ધાર્થ. સાતમું, આઈ વિલ ગ્રો ગ્રેઇન્સ ફોર અ પીપલ, હુ એમ આઈ, હું લોકો માટે અનાજ ઉગાડું છું, હું કોણ છું, તો ફાર્મર. પણ ફાર્મર આ પાઠની અંદર કોણ છે, તો નીતિન. જવાબ આવશે વિકલ્પ સી, નીતિન. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6.
અહીંયા આપણને કહ્યું છે કે મોબાઈલ, કમ્પ્યુટર અને ટીવીને લગતા શબ્દો આપણે નીચેના કોષ્ટકની અંદર લખવાના છે. તો સર્વપ્રથમ જે આપણે તમે જોશો તો મોબાઈલના શબ્દો આપણે લખીએ તો એમાં મેમરી કાર્ડ, બેટરી, ચાર્જર, હેડફોન, એરબડ્સ, પાવર બેંક, સિમ કાર્ડ ને કવર. કમ્પ્યુટરના શબ્દ લખીએ તો એમાં કીબોર્ડ, માઉસ, પેનડ્રાઈવ, સીપીયુ, રેમ, ડીવીડી પ્લેયર, સ્પીકર ને યુએસબી કેબલ. ટેલિવિઝનના શબ્દ લખીએ તો એમાં રિમોટ કંટ્રોલ, વિડીયો ગેમ, સ્પીકર્સ, પેનડ્રાઈવ, યુએસબી કેબલ, રિસીવર, ચેનલ ડિશ અને વાઈફાઈ કેબલ. ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 7. અહીંયા આપણને આપ્યું છે કે કાવ્ય વાંચવાનું છે અને નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દોનો ઉપયોગ કરી અને આ કાવ્યને આગળ વધારવાનું છે. તો અહીંયા તમે જોશો તો આપણને એક સરસ મજાનું પોએમ, એક કાવ્ય આપેલું છે. એ કાવ્ય આપણે ધ્યાનપૂર્વક વાંચવાનું છે, સમજવાનું છે અને તે કાવ્યને આપણે આગળ વધારવાનું છે. જુઓ, વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન, વી શેલ ઓલ લર્ન સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ, ઓ ડુ બિલીવ, આઈ ડુ બિલીવ that we shall all learn someday. We shall learn to sing, we shall learn to sing, we shall learn to sing some days. Oh deep in my heart, I do believe that we shall learn to sing some days. ચાલો હવે આ જે પોએમ છે તેમાં સિંગને સ્થાને સ્પીક અને ડાન્સ મૂકી અને આપણે આ પોએમને આગળ વધારવાનું છે. તો આ પ્રમાણે આપણે વધારી શકીએ. જુઓ, વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ લર્ન ટુ સ્પીક, વી શેલ ઓલ લર્ન સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ, આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન સમ ડે. ત્યાર પછી આપણે ડાન્સ મૂકીને આ વાક્યને એટલે કે આ પોએમને આગળ વધારીએ તો વી શેલ લર્ન ટુ ડાન્સ, વી શેલ લર્ન ટુ ડાન્સ, વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે, ઓ ડીપ ઇન માય હાર્ટ, આઈ ડુ બિલીવ ધેટ વી શેલ લર્ન ટુ ડાન્સ સમ ડે. ત્યાર પછી આપણે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8. અહીંયા આપણને કહ્યું છે કે શાળાના પુસ્તકાલયમાંથી તમે વાંચેલા કોઈ એક પુસ્તક અથવા તો બાળ સામયિક વિશે નીચેની વિગતો લખો. ચાલો, તો નેમ ઓફ ધ બુક અથવા તો મેગેઝિન, તમે વાંચેલી હોય એવી બુક અથવા તો મેગેઝિનનું નામ. તો અહીંયા મેં લખેલું છે કે ઈશપની બાલ વાર્તા. રાઇટર અથવા તો રાઇટર્સ, એમના જે લેખક છે તેનું નામ તો આવશે શૈશવ. પબ્લિકેશન કયું હતું તો રત્ના પબ્લિકેશન. નંબર ઓફ પેજ, કેટલા પેજનું તે પુસ્તક હતું તો 111 એટલે કે 111. પ્રાઇઝ, એ બુકની પ્રાઇસ કેટલી હતી તો 35 રૂપીસ. થીમ કઈ હતી તો મલ્ટિપલ મોરલ સ્ટોરીઝ, એટલે કે આપણને જાણવી અને સમજવી ગમે તેવી સરસ મજાની શીખ મળે તેવી વાર્તાઓ. વોટ આઈ લાઇક, પુસ્તકમાંથી તમને ગમતી વિગતો લખવાની છે. ગુજરાતીમાં પણ તમે લખી શકો છો. જુઓ, તો મલ્ટિપલ સ્ટોરીઝ એટલે ઘણી બધી વાર્તાઓ વિથ મોરલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ઇન રીડિંગ, એટલે કે વાંચવામાં ખૂબ મજા પડે અને સમજણમાં આવે એવી વાર્તાઓ. સેન્ટેન્સ ઇન ધ સ્ટોરી આર વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે આ વાક્યની આ જે સ્ટોરી છે, વાર્તાઓ છે, એની અંદર જે વાક્યો વપરાયા છે તે સમજવામાં ખૂબ જ સરળ હતા. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 9A. અહીંયા કહ્યું છે કે નીચે આપેલો ફકરો ધ્યાનથી વાંચો અને તેમાં વસ્તુઓના નામ લખો. તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફને ધ્યાનથી વાંચવાનો છે અને સમજવાનો છે. ત્યાર પછી નીચે આપેલા જે પ્રશ્નો છે એટલે કે એની નીચે આપણે આમાંથી પેરેગ્રાફમાંથી જે વસ્તુઓ છે વસ્તુઓના નામ દર્શાવવાના છે. જુઓ, ટુમોરો આઈ શેલ ગો ફોર શોપિંગ વિથ માય મધર. વી શેલ બાય કલર પેન્સિલ ફોર મી. વી શેલ બાય a notebook for my brother. We will buy a sanitizer and a liquid hand wash. We all also buy some herbs for Ayurvedic kadha. We will buy some fruits also. We shall not take any fast foods or cold drinks in the market. I will help my mother to gift the bags. ચાલો હવે એમાંથી કેટલાક શબ્દો આપણે અહીંયા ગોતવાના છે. તો જેમ કે કલર પેન્સિલ, નોટબુક, સેનિટાઈઝર, લિક્વિડ હેન્ડ વોશ, હર્બ્સ, ફ્રૂટ્સ, બેગ્સ અને કોલ્ડ ડ્રિંક્સ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10. તમારા શિક્ષક બોલે તે વાક્યનું તમારે લેખન કરવાનું છે. તો તમારા શિક્ષક મિત્રો જે પણ વાક્યો બોલતા હોય એ તમારે અહીંયા લખતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કેટલાક વાક્યો લખેલા છે. તો આ પ્રમાણે પણ તમે લખી શકો અથવા તો તમારા શિક્ષક બોલે તે પ્રમાણે પણ તમે લખી શકો. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ and will not find faults with them. Every student has some special ability. I will play with them and will discuss their special abilities. My students will give their opinion in the class. I will not insist on the pin drop silence in the classroom. There will be a cheerful voice in my class. I dislike lectures, so I will teach my students through activities. We will do a lot of listening, speaking, and hands-on writing activities together. We will go out, sing, dance, and have fun together. In short, I will be a friend for all.
ધે ઓલ વિલ લવ મી, આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશનની જો પીડીએફનો તમારે અભ્યાસ કરવો હોય તો એ પણ અવેલેબલ છે આપણી એપ્લિકેશન ઉપર. તો એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી અભ્યાસ કરી લેજો. આ ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજી ઘણી બધી પ્રકારની પીડીએફ અહીંથી તમને મળી રહેશે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો ત્યાર પછી જોઈએ ફન એક્ટિવિટી. હવે અહીંયા કહ્યું છે કે વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગના 4 વિદ્યાર્થીઓના નામ અને તે ભવિષ્યમાં શું બનવા માંગે છે તે ઇંગ્લિશમાં લખો. ભવિષ્યમાં જે બનવા માંગે છે તેના ચિત્ર મેળવી અને આપેલી જગ્યાની અંદર ચોંટાડો. ચાલો તો જોઈએ આપણે પહેલું. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા આવશે તન્વી વાઘાણી. હી વિશ ટુ બી ખાલી જગ્યા. તો કે ટીચર ઇન અ ફ્યુચર. તે ભવિષ્યની અંદર શિક્ષક બનવા માંગે છે. તો અહીંયા ટીચરનો ફોટો તમારે ચોંટાડવાનો છે. બીજું, માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ રાહુલ વિઠ્ઠાણી. કે મારા મિત્રનું નામ રાહુલ વિઠ્ઠાણી છે. હી વિશ ટુ બી અ ખાલી જગ્યા ઇન અ ફ્યુચર. તે ભવિષ્યમાં ખાલી જગ્યા બનવા માંગે છે. તો અહીંયા લખ્યું છે ડૉક્ટર. તો આપણે અહીંયા ડૉક્ટરનો ફોટો ચોંટાડીશું. ત્યાર પછી જોઈએ ત્રીજું. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ વિજય માંગુકિયા. હી વિશિસ ટુ બી અ ખાલી જગ્યા ઇન અ ફ્યુચર. એટલે કે મારો એક મિત્ર છે વિજય માંગુકિયા, તે પોલીસમેન બનવા માંગે છે. તો આપણે અહીંયા પોલીસમેનનું ચિત્ર ચોંટાડીશું. માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા વિપુલ ચોવટિયા. એટલે કે મારા મિત્રનું નામ વિપુલ ચોવટિયા છે. હી વિશિસ ટુ બી અ ખાલી જગ્યા ઇન ફ્યુચર. તે ભવિષ્યમાં શું બનવા માંગે છે? તો એને એન્જિનિયર. તો આપણે અહીંયા એન્જિનિયરનો ફોટો લગાવીશું. મિત્રો, ફરી મળીશું આપણે આજે અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના યુનિટ નંબર 4ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.